જે સેક્ટર ખાસ ફોકસમાં બજેટને કારણે એ છે કેમિકલ સેક્ટર. સુનિલજી, એક વ્યૂ લઈએ, કારણ કે જે એક ખાસ જાહેરાત થઈ શકે છે આ સેક્ટરને લઈને ઇન્સેન્ટિવ સ્કીમની એક જાહેરાતની એક શક્યતા બનતી આપણે જોઈ રહ્યા છીએ. સ્પેશિયાલિટી કેમિકલના સ્થાનિક ઉત્પાદન પર ફોકસ રહેશે. R&D માટે જે છે એ પણ આ સ્કીમ હેઠળ એક ફોકસ બનતો દેખાશે. આ સેક્ટર માટે કઈ રીતે એક વ્યૂ રહેશે તમારો લોંગ ટર્મ? So I think ચાંદી 2022 પછી this sector is લિટરલી સ્ટ્રગલિંગ કરી રહ્યું છે કે ઇન્વેસ્ટર્સનું ફોકસ આવી નથી રહ્યું. અને એનું રીઝન હતું કે તે વખતે વેલ્યુએશન ખાસા વધી ગયા હતા. દે were commanding as good as what FMCG companies would normally command a valuation and so on and so forth. હવે જરૂરી પણ છે કે ઇન્ડિયાએ પોતાએ કેમિકલમાં સફળ થવું જોઈએ, પણ આઈ થિંક ચાઇના ઇઝ અ બિગ ડેડી. અને ક્યાંક આપણે સમજવું જોઈએ કે ગવર્મેન્ટ ભલે જો ઇન્સેન્ટિવ લઈને આવે, ભલે R&D લઈને આવે, ઇમિડિયેટલી તો એનો કંઈ બેનિફિટ આવવાનું નથી. બેઝિકલી બિકોઝ ઇટ વિલ ટેક સમ ટાઈમ. કે તમે જે R&D કરો કે કેપેસિટી માટે PLI આપો, કાલથી કાલ તો કેપેસિટી કોઈ આવી નથી જવાની. તો આઈ થિંક લિટલ લોંગ સ્ટોટ છે અત્યારે. નંબર 1. નંબર 2, આઈ થિંક કેમિકલ પ્રાઇસ આ ફંક્શન ઓફ ગ્લોબલ ઇકોનોમીમાં શું થાય છે. જો ચાઇના અને કદાચ ચાઇનીઝ ઇકોનોમી રિવાઇવ નહીં થાય તો આઈ થિંક કેમિકલ પ્રાઇસીસ વધારે પડતા ઉપર જવા બહુ થોડા ડિફિકલ્ટ લાગી રહ્યા છે. તો અત્યારે મારી સલાહ રહેશે કે યસ, આ સંભાવના છે. બજેટ સુધી રાહ જો. બજેટમાં શું આવે છે, કયા ફોર્મમાં આવે છે, શું જાહેરાત છે, ને પછી કદાચ તમારે 5 કે 10% ઉપર પણ લેવી પડે કેમિકલ કંપની તો લો. પણ અત્યારે તમારે કેમિકલ લેવું જવું જોઈએ મને એવું નથી લાગતું. તો મારી સલાહ થોડી રાહ જુઓ, બજેટને સમજો અને પછી લેવાની સલાહ રહેશે. ઓકે, થોડું રાહ જોવાની, કારણ કે બજેટમાં શું જાહેરાત થશે અને જાહેરાત થશે તો એ કઈ રીતે એક સેક્ટર માટે અસર કરશે બધું સમજી અને ત્યારબાદ જ એન્ટ્રી જે છે કોઈ સારા સ્ટોકમાં કરવી જોઈએ. હાલ પૂરતું થોડું અવોઇડ કરી શકો છો આ સ્પેસને. કેમિકલ સેક્ટર માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ